જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાન કે જેને ઘણી બધી લીલાઓ કરેલી છે. મહાભારત યુદ્ધ દરમિયાન તેને બતાવ્યું છે કે ખાલી બળથી કામ નથી હાલતું, કરથી કામ પણ ચલાવવું પડે છે. એવી જ એક ઘટના મારે તમને બતાવી છે કે એક એવો વ્યક્તિ છે કે જેને કૃષ્ણ ભગવાનને પણ હરાવવા મુશ્કેલ હતો, જેને જોઈને કૃષ્ણ ભગવાન મેદાન છોડીને ભાગ્યા હતા, એટલે તેનું નામ રણછોડ પડ્યું છે. હા મિત્રો, મારે તમને એવા એક ઘટનાની વાત કરી છે કે જેના કારણે જેનું નામ રણછોડ પડ્યું હતું, મેદાન છોડીને ભાગ્યા હતા, જેને મારો કૃષ્ણ ભગવાન માટે પણ મુશ્કેલ હતું, પણ એ પોતાની ચાતુર્યથી શું કામ એને વિશ્વગુરુ કહેવામાં આવ્યા છે. મિત્રો, એ વાત આજે અમારે તમને કરવી છે. તો મિત્રો, વિડીયોમાં હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મને આપનો સપોર્ટ જે છે એ મળતો રહે. કોમેન્ટ કરજો કે તમને મારા વિડીયો કેવો લાગે છે, મારે શું ફેરફાર કરવો છે, કોમેન્ટમાં ખાસ મને કહી શકો છો. મિત્રો, તો ચાલો વાત કરીએ આપણે શ્રી કૃષ્ણ ભગવાનની. મિત્રો, કૃષ્ણ ભગવાન જ્યારે કંસનો વધ કરે છે, મથુરામાં રહેતા હોય છે, મહાભારતના સમયગાળાની વાત છે, ત્યારે કંસના સસરા જરાસંઘ જે 17 વખત મથુરા ઉપર હુમલો કરે છે, પરંતુ એ નિષ્ફળ જાય છે કૃષ્ણને હરાવવામાં. ત્યારબાદ મિત્રો, તે હાલનો જે આપણે અરબ દેશ કહીએ ત્યાંનો એક રાજા હોય છે જેનું નામ હોય છે કાલયૌવન. મિત્રો, કાલયૌવન જે છે એને બ્રહ્મદેવનું વરદાન હોય છે કે મિત્રો એને કોઈ અસ્ત્ર શસ્ત્ર હરાવી ન શકે, એને કોઈ વ્યક્તિ હરાવી ન શકે, એને વરદાન હોય છે. એટલે કે એ વ્યક્તિને લઈને લડવા માટે આવે છે, જેના મોટા લશ્કર સાથે સમગ્ર એ મથુરાનો ઘેરાવ કરી દે છે અને યુદ્ધ માટે શ્રી કૃષ્ણ ભગવાનને એક દિવસનો સમય જે છે આપે છે અને તેનો મેસેજ પહોંચાડે છે. થાય છે એવું કે કૃષ્ણ ભગવાનને યુદ્ધ લડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ તે એક સંદેશો મોકલાવે છે કે ભાઈ, યુદ્ધ તો હું તમારી સાથે લડીશ, પણ ફક્ત યુદ્ધ આપણે બંને લડશી. આપણા બંનેની લડાઈમાં નિર્દોષ સૈનિકો ન મરવા જોઈએ, એક એવો પ્રસ્તાવ મૂકે છે. એટલે કાલયૌવન જે છે એ પોતાના વરદાનના ગમનમાં હતો, એટલે એક્સેપ્ટ કરી લે છે કે વાંધો નહીં, આપણે બંને જ લડશું, કોઈ પણ સૈનિકો સાથે નહીં લડીએ. આ પ્રસ્તાવને માની લેજે. બળદેવજી અને વિદુરજી તો તેને નાશ પાડતા હોય છે કૃષ્ણ ભગવાનને કે એની સાથે આ રીતે લડાઈ નથી કરી, પણ કૃષ્ણ ભગવાનને કોણ રોકી શકે? કૃષ્ણ ભગવાન એ છે બીજા દિવસે જાય છે, મેદાનમાં જાય છે, અને બંને જ્યારે સામસામા આવે છે, રથમાંથી નીચે ઉતરે છે, ત્યારે કૃષ્ણ ભગવાન એ મેદાન છોડીને આગળ ભાગે છે. કાલયૌવન જેની પાછળ ભાગે છે, કૃષ્ણ ભગવાન આગળ ભાગે છે, કાલયૌવન જેની પાછળ ભાગે છે. એટલે કાલયૌવન એને કહે છે કે રણ છોડીને ભાગીને ક્યાં જાસ તું રણછોડ? આ શબ્દ જ્યારે ગાજે છે ત્યારે કૃષ્ણ ભગવાન ખુશ થઈ જાય છે કે વાહ, ભલે મારો દુશ્મન હોય પણ તે મને નવું નામ આપ્યું રણછોડ. આપણે એને રણછોડ, રંગીલા રણછોડ આવી છે કહી છે, એવું નામ એને આપે છે ને. કૃષ્ણ ભગવાન તો એ ભાગતા જંગલ તરફ ભાગતા જતો હોય છે, કાલયૌવન તેની પાછળ જતો હોય છે. બને છે એવું કે એક ગુફા આવે છે, ભાગતા એ કૃષ્ણ ભગવાન એ ગુફાની અંદર ચાલી જાય છે. કાલયૌવન કૃષ્ણ ભગવાનને ગોતતો તે ગુફા પાસે આવે છે, અને એ ગુફામાં એક વ્યક્તિ સૂતા હોય છે. મિત્રો, એ વ્યક્તિ છે એનું નામ હોય છે મુચકુંદ. જે મુચકુંદ હતા એક સમયના રાજા હતા અને બલવાન રાજા હતા. તેઓ દેવતાઓ સાથે પણ લડ્યા હતા અને દેવતાએ તેમને વરદાન આપ્યું હતું કે દેવતાઓ સાથે લડીને એટલા થાકી ગયા હતા કે દેવતાઓને કહે છે કે મને તમે હવે આરામ કરો છો, મારે હવે શું છે. જ્યારે એ મુચકુંદ રાજાને દેવતાઓ વરદાન આપે છે કે જાઓ તમે સૂવો, તમે જ્યાં સુધી તમારું મન ન કરે ત્યાં સુધી તમે સૂશો, તમને કોઈ જગાડશે નહીં. અને ત્યારે વરદાનની સાથે એવું વરદાન આપે કે જ્યારે તમને કોઈ પરાણે જગાડશે તેઓ તમારા આંખના અગ્નિમાંથી તે બળીને ભસ્મ થઈ જશે. બને છે એવું કે મિત્રો, એને કૃષ્ણ ભગવાન જે છે એને જે પોતાનો જે ખેસ પહેરેલો હોય છે તે સૂતા હોય છે તેને ઓઢાડી દે છે. એટલે કાલયૌવન જે છે એ દોડતો ગુફામાં આવે છે. કૃષ્ણ ભગવાન એક સાઈડમાં સંતાઈ ગયા હોય છે અને એ મુચકુંદ રાજાને જોવે છે એમ કે કૃષ્ણ ભગવાન જ છે, આવો ભગોળો મેં કોઈ નથી જોયો, તારા જેવું કોઈ ડરફોક મેં નથી જોયો એવું કઈ. અને જે સૂતા હોય એ રાજા મુચકુંદ એને જોરથી લાત મારે છે, 2 વાર. એટલે રાજા એની નીંદરમાંથી જાગી જાય છે અને કહે છે કોણ છે આ દુષ જેને મારી નીંદર બગાડી? અને જેવી એની નજર કાલયૌવન ઉપર પડે છે તો એ નજરના કારણે બળીને ભસ્મ થઈ જાય છે, કેમ કે એને વરદાન આપેલું હોય છે. એટલે કે મિત્રો, જેને કાલયૌવનને પણ વરદાન હતું અસ્ત્ર શસ્ત્ર કે કોઈ મારી ના શકે, પણ જે આંખના અગ્નિથી જેને મારી નાખવામાં આવ્યું, એટલે કે એનું જે અભિમાન હતું એ તૂટે છે. અને કૃષ્ણ ભગવાન કોઈ પણ બાણ ચલાવ્યા વગર, કંઈ પણ લડાઈ કર્યા વગર એ કાલયૌવનનું મારી નાખે છે, કાલયૌવનને હણી નાખે છે. પણ એ પણ કંઈ પણ જાતના હથિયાર વગર, એટલે કે લડ્યા વગર
કળથી, બળની જગ્યાએ કળથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને એ કાલ યૌવનનો વધ કરે છે મિત્રો. અને સાથે સાથે ત્યારબાદ જ કૃષ્ણ ભગવાન જે છે મુચકુંદ રાજાને સામે પ્રકટ થાય છે, તેને દર્શન આપે છે અને તેની જે ભક્તિ છે અને તેનું જે તપ છે જેનાથી તે ખુશ થાય છે અને કહે છે કે વરદાન માંગો. ત્યારે મુચકુંદ તો કહે છે કે મારે તો બસ તમારી ભક્તિ કરવી છે. અને કૃષ્ણ ભગવાન એને પોતાનું જે રૂપ છે સાચું સ્વરૂપનું દર્શન આપે છે અને તેને કહે છે કે તમે તપ કરવા ચાલ્યા જાઓ, ત્યારબાદ તમને મુક્તિ મળશે. અને મિત્રો સાચે જ તેમને ત્યારબાદ મુક્તિ મળે છે, ત્યાં નિંદ્રા તેનો થાક એ દૂર થાય છે. એટલે કે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનને આમ જ વિશ્વગુરુ કહેવામાં નથી આવ્યા, જેને પોતાની લીલા થકી મહાભારત હોય કે કઈ પણ જગ્યાએ હોય તેની લીલા, તેના વૈચારિક થકી, તેના વિચારો થકી સમગ્ર વસ્તુનું નિરાકરણ કરેલું છે. એટલે આપણે એને વિશ્વગુરુ જગત પિતા માનીએ છીએ. એવા શ્રી કૃષ્ણ ભગવાનની આ હતી લીલા કે જેને કાલ યૌવનનો વધ કોઈ પણ જાતના તીર વગર કર્યો હતો ને એટલા માટે રણ છોડીને ભાગ્યા હતા ને એટલા માટે જેનું નામ રણછોડ પડ્યું હતું. તો મિત્રો આ હતી સમગ્ર ઘટના. જો તમને આ વાત પસંદ આવી હોય તો કમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ. વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. બસ મળીશું આવા જ વિડીયો સાથે, મને સપોર્ટ કરતા રહેજો આવો જ રીતે. તો બસ મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.